કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ ને ગુજરાત બોર્ડમાં બહુ સારી રીતે તમને બધાને ખબર છે કે આપણું બીજું ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ઓલરેડી પૂરું થઈ ગયું છે. એટલે કે એની થિયરી, એના ઉદાહરણના દાખલા બધા પૂરા થઈ ગયા છે અને હવે આપણે ઓલરેડી સ્વાધ્યાય શરૂ કરી દીધુંનું. હવે માત્ર આપણે દાખલા જ ગણવાના છે, સ્વાધ્યાયના અને વધારાના સ્વાધ્યાયના. ડન. સ્વાધ્યાયના પહેલાં 3 દાખલા છે ને, 1, 2 અને 3, આ 3 દાખલા ઓલરેડી જોઈ લીધા હતા. હવે આપણી પાસે સમ નંબર 4, ત્યાંથી આપણે આગળ વધવાનું છે. ચાલો, સમ છે એ ઓલરેડી આપણે ગણીએ છીએ. એક વખત સમજી લીધા પછી તમે લોકો એને મોઢે ગણવાની ટ્રાય કરો, એનું કેલ્ક્યુલેશન પણ મોઢે કરો, જેથી કરીને તમારી સમની પ્રેક્ટિસ થાય. આવા સમ જો નીટની અંદર હોય તો એની કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ થાય, કન્સેપ્ટ ક્લિયર થાય. પહેલાંથી વિચારો રકમ જોઈને કે અહીંયા કયા કન્સેપ્ટનો યુઝ થશે. જો તમને કન્સેપ્ટ થોડોક નબળો છે ને તમારો, તો સીધું ત્યાં જઈને વાંચો, એને રિવાઇઝ કરો, એનું સૂત્ર જુઓ, સૂત્ર ક્યાંથી આવ્યું, એમાં કઈ કઈ ભૌતિક રાશિઓ છે, એ બધી વસ્તુને ચેક કરો. કારણ કે જો પાયો નબળો હશે ને તો ઓબ્વિયસલી એની ઉપર ચણાતું બિલ્ડિંગ પણ નબળું જ હશે. એટલે મહેરબાની કરીને સમ છે એ તમને અહીંથી એમ ના સમજતા કે આ ગુજરાત બોર્ડ પૂરતા જ ઉપયોગી છે. આ બધી વસ્તુ નીટમાં ઉપયોગી છે જ, અને વળી પાછું આપણે નીટ રાખ્યું છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો, સમ નંબર 4, એમાં કંઈક એવું કીધું છે, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તે પેલું ગોળાની અંદર, બીજું ગોળાની તરત બહાર, અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. વિદ્યુત ભાર આપેલો છે, ત્રિજ્યા આપેલું છે. તમને ખબર છે કોઈ પણ સુવાહકની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. એટલે ગોળાની અંદર છે ને એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. રહી વાત ગોળાની તરત બહાર એટલે ગોળાની સપાટી થાય. બધો વિદ્યુત ભાર છે ને એ સપાટી ઉપર જ વિતરિત થયેલો હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અને ત્રીજું તમને કીધું છે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો પહેલી વસ્તુ એ કે કન્સેપ્ટની અંદર તમને ખબર પડી કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાની છો તો ઇક્વેશન કયો યુઝ થાય નહીં ખબર હોવી જોઈએ. તો ઇક્વેશન તમારી પાસે E = KQ/R², બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ગોળાનો સમગ્ર વિદ્યુત ભાર આપણે એમ જ ધારીએ છીએ કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે, એટલા માટે KQ/R². ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0, ગોળાની તરત બહાર એટલે ગોળાની સપાટી પર. તો ગોળાની સપાટીથી કેન્દ્રથી ત્રિજ્યા કેટલી છે? 12 સેન્ટીમીટર, અને કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે. 2 વખત તમારે તે ઇક્વેશનનો યુઝ કરવાનો છે એટલે ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. એટલે અહીંયા ત્રિજ્યા તમારી પાસે કંઈક આપેલી છે 12 સેન્ટીમીટર, એટલે 12 × 10⁻² મીટર. ગોળાની અંદર મેં તમને કીધું એમ સુવાહકની અંદરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર પણ નથી. એટલે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થાય. ગોળાની તરત બહાર એટલે સપાટી પર ઇક્વેશન શું? KQ/R². Kની કિંમત 9 × 10⁹. Q કેટલો છે? 1.6 × 10⁻⁷. R 12 × 10⁻², એનો હોલ સ્ક્વેર. ડન. એટલે આ પરિસ્થિતિ તમને ખબર પડી ગઈ. એટલે 14.4 × 10⁻². અહીંયા તમે કેલ્ક્યુલેશન કરો એટલે 144 × 10⁻⁴. એટલે અહીંથી કેન્સલ થશે. એટલે ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર આવશે 10⁵ N/કુલમ. ડન. પછી તમને કીધું ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે. સૂત્ર એનો જ રહેશે, K/m, Q/m, માત્ર R બદલશે. R અહીંયા 12 હતો, હવે અહીંયા 18 આવી જશે. 18 સેન્ટીમીટર વાત કરીએ અને મીટરમાં કન્વર્ટ કરો એટલે 18 × 10⁻² મીટર. એટલે અહીંયા તમારી પાસે E = KQ/R², એટલે 9 × 10⁹ × 1.6 × 10⁻⁷.
એના છેદમાં 18 ગુણ્યા 10⁻2 હોલ સ્ક્વેર. KQ/R². વિદ્યુત ક્ષેત્ર શોધો છો તમે. તો આનું કેલ્ક્યુલેશન કરો, આનું સાદું રૂપ આપો એટલે તમારી પાસે આન્સર આવશે 0.044 ગુણ્યા 10⁶. પોઈન્ટ તમે એક આંકડા પછી લ્યો એટલે 4.4 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ્બ અથવા તો વોલ્ટ પર મીટર. ગમે તે એકમ લખવો છે વિદ્યુત ક્ષેત્રનો એ તમે લોકો લખી શકો છો. એનાથી આપને કોઈ જ ફેર પડતો નથી. ડન. કન્ફર્મ. વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. વિદ્યુત સ્થિતિમાન થઈ તો KQ/R થાય. આ KQ/ શું હોય? R². સૂત્રમાં લોચા ના થાય. ઓલું થશે શું ખબર છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનમાં મૂક્યું હશે, સ્થિતિમાનનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું હશે, તોય વળી પાછા લોચા થશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ ચાલો સમ નંબર 5. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે. પાઇકો એટલે 10⁻12. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? તો પહેલી વસ્તુ એ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એનું કેપેસિટન્સ આપી દીધું છે. હવે તમને એમ કીધું છે કે એનું અંતર અડધું કરો અને વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 હોય એવા દ્રવ્ય વડે ભરી દો. તો અહીંયા પ્લેટ છે, પ્લેટો વચ્ચેનું અંતર D છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું થાય? C=ε0A/D. પહેલાં કેપેસિટન્સ તમને આપેલું છે 8 પાઇકોફેરાડે. હવે તમારે અંતર અડધું કરવાનું છે અને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવાનું છે. અહીંયા તો નવું કેપેસિટન્સ C=K/ε0A/D થાય. યસ સર. કારણ કે K ઘણું વધી જાય કેપેસિટન્સ કોઈ ડાયલેક્ટ્રિક વડે ભરો ને તો અહીંયા તમારી પાસે સૌથી પહેલાં C0 જ્યારે વચ્ચે હવા હતું ત્યારે ત્યાં C0 તમને કેટલું આપેલું છે? 8 પાઇકોફેરાડ આપી લીધું છે. એના બરાબર ε0A/D થાય. અને પછી શું કર્યું? બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દીધું અને બે પ્લેટોની વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરી દીધો. એનો અચળાંક કેટલો હતો? K. એટલે મલ્ટીપ્લાઇડ બાય શું થશે? K. કન્ફર્મ. K મલ્ટિપ્લિકેશનમાં આવ્યો કારણ કે K ઘણું કેપેસિટન્સ વધે. તો અહીંયા તમારી પાસે આવ્યું શું? C=2ε0A/D ઇન્ટુ K. તો ε0A/D બરાબર તો C0 થાય કે ના થાય? તો અહીંયા તમે લખ્યું 2C0K. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? તો તમારી પાસે અહીંયા 2 C0 આપ્યું છે 8 પાઇકોફેરાડે અને K 6 છે. 8 દુ 16 96 પાઇકોફેરાડે. તમે આમ પણ લખી શકો છો નવું કેપેસિટન્સ જૂના કેપેસિટન્સનું K ગણું હોય, પણ જૂના કેપેસિટન્સમાં અંતર છે નહીં અડધું કરી દીધું એટલે છેદનો છેદ અંશમાં આવે. C=K/ε0A/D/2. 2 ઉપર ગયો એટલે 2K/ε0A/D. આ તો C0 થયું કે ના થયું? આમ પણ ગણી શકો છો, એનાથી કોઈ ફેર પડતો નથી. પણ હંમેશા યાદ રાખજો, જો બે પ્લેટો વચ્ચેની અંદર માધ્યમ હોય અથવા તો ડાયલેક્ટ્રિક પદાર્થ વડે ભરી દેવામાં આવે તો એક વસ્તુ સતત ને સતત મગજમાં હોવી જોઈએ. કઈ સર? કેપેસિટન્સ K ઘણું થાય, બળ Kમાં ભાગનું થાય, ઉર્જા Kમાં ભાગની થાય અને વિદ્યુત ક્ષેત્ર Kમાં ભાગનું થાય. 3 ભૌતિક રાશિ Kમાં ભાગની થાય જ્યારે ચોથી ભૌતિક રાશિ K ઘણી થાય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રાખવાની છે. આટલી વસ્તુ ભૂલાય નહીં. એટલે તમારી પાસે અહીંયા નવું કેપેસિટન્સ કેટલું આવ્યું? 96 પાઇકોફેરાડે. ક્યારે? જ્યારે બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કર્યું અને વચ્ચેના માધ્યમને ડાયલેક્ટ્રિક અચળાંક 6 હોય એવા માધ્યમ વડે ભરી દીધું. કન્ફર્મ. ડાઉટ આમાં નથી ને? ચાલો એના પછી દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. દરેકનું કેપેસિટન્સ કેટલું છે? 9 પાઇકોફેરાડે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? અને કીધું છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરના સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? પહેલી વસ્તુ શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડાયેલું તો સમતુલ્ય કેપેસિટન્સ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો 1/9 1/9 1/9 ત્રણેય સરખા છે એટલે 3/9 થયું. રિવર્સ કરો. રિવર્સ નહીં સર, ઇન્વર્સ આવે.
તો અહીંયા 1/c' ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. તો અહીંયા ત્રણેય કેપેસિટન્સના મૂલ્ય સમાન છે, 9, 9 અને 9. એટલે 3/9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/3 આવ્યું. તો 1/c' ઇઝ ઇક્વલ ટુ 1/3 આવ્યું. તો c' ઇઝ ઇક્વલ ટુ 3 લખી શકું. એટલે સમતુલ્ય કેપેસિટન્સ તમારી પાસે છે ને 3 પાઇકોફેરાડે આવ્યું. કેટલું આવ્યું સર? 3 પાઇકોફેરાડે. હવે તમને શું કીધું છે? આ ત્રણેય કેપેસિટરને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડી દીધું. ત્રણેય કેપેસિટન્સને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડી દીધું. તો ઓબ્વિયસ છે, મેં તમને ગોલ્ડન સ્ટેટમેન્ટ કીધા હતા કે શ્રેણી જોડાણ હોય ને તો વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે, વિદ્યુત ભાર અચળ રહે. તો આનું વિદ્યુત સ્થિતિમાન V1, V2, V3 ત્રણેય સમાન હશે. 120ના સમાન ભાગ જ પડશે ને, કારણ કે કેપેસિટન્સના મૂલ્ય સમાન છે. તો અહીંયા V' હશે, અહીંયા V' હશે અને અહીંયા V' હશે. તો V1, V2, V3 સમાન છે. ત્રણેયને V' વડે દર્શાવ્યું. શું કામ સમાન છે સર? કારણ કે આ ત્રણેય કેપેસિટરના કેપેસિટન્સ સમાન છે, એટલા માટે વિદ્યુત સ્થિતિમાન સરખું ડિવાઈડ થાય. વિદ્યુત સ્થિતિમાન કેવું ડિવાઈડ થાય? તો કે સરખું ડિવાઈડ થાય. એટલા માટે સર અહીંયા ત્રણેયને V' વડે દર્શાવ્યા અને ટોટલ વિદ્યુત સ્થિતિમાન V' પ્લસ V' પ્લસ V' ઇઝ ઇક્વલ ટુ V. હા કે ના? તો અહીંયા તમારી પાસે 3V' ઇઝ ઇક્વલ ટુ V. સો V' ઇઝ ઇક્વલ ટુ V/3. થાય કે ના થાય? ટોટલ વિદ્યુત સ્થિતિમાન તો V જ રહીએ, Vના જ ભાગ પડે 3. ત્રણેય સરખા પડશે, એમ નવી ખબર પડી જાય. Vના 3 ભાગ પાડો સરખા, V 120 છે, સરખા 3 ભાગ પાડો એટલે 40 વોલ્ટ આવે. ડાયરેક્ટ જવાબ 40 વોલ્ટ જ આવશે. પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાન અહીંયા V' છે, અહીંયા V' છે અને અહીંયા V' છે. ત્રણેયનો સરવાળો કરો એટલે 120 થવો જોઈએ, થાય જ. ત્રણેય સમાન છે એટલે 3V' ઇઝ ઇક્વલ ટુ V. V ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે 120. V' ઇઝ ઇક્વલ ટુ V/3 ઇઝ ઇક્વલ ટુ 120/3. તો અહીંયા કેટલું આવ્યું? 40 આવ્યું. તો અહીંયા તમે 40 અહીંયા ડિવાઈડ થયું, અહીંયા ડિવાઈડ થયું, અહીંયા ડિવાઈડ થયું. 40 પ્લસ 40 પ્લસ 40 120 થઈ ગયો. ડન. એટલે દરેક કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એ 40 વોલ્ટ છે દરેક કેપેસિટરમાં. ત્રણેયનો સરવાળો કરો એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાન તો V જ આન્સર આવે. કન્ફર્મ? ડાઉટ આમાં નથી ને કોઈને? ચાલો કે ગુડ. એના પછી 7મો સમ, 2 પાઇકોફેરાડે, 3 પાઇકોફેરાડે અને 4 પાઇકોફેરાડે કેપેસિટરના 3 કેપેસિટરને સમાંતરમાં જોડેલ છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ શેમાં જોડેલ? સમાંતરમાં. સમાંતરનું સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 પ્લસ C3. 2 પ્લસ 3 પ્લસ 4, 4 ને 3 7 ને 2 9. જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. સમતુલ્ય કેપેસિટન્સ તો ફટાફટ મળી ગયો ને, એમાં કાંઈ નવીન નથી ને. સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવામાં સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણની અંદર તમને ખબર છે કે ટોટલ કેપેસિટન્સ ત્રણેયના સરવાળા જેટલું થાય એટલે C1 પ્લસ C2 પ્લસ C3. 2 પ્લસ 3 પ્લસ 4 9 પાઇકોફેરાડ આન્સર આવી ગયો. હવે આખા સંયોજનને 100 વોલ્ટની બેટરી સાથે જોડ્યું તો મારે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જોઈશે. દરેક કેપેસિટર વિદ્યુતભાર સમાન હશે કે જુદો જુદો હશે? પહેલી વસ્તુ એ ગોલ્ડન સ્ટેટમેન્ટ. સમાંતર જોડાણ હોય ને તો વિદ્યુત ભારના ભાગ પડે ને વિદ્યુત સ્થિતિમાન સમાન રહે. તો આ ત્રણેયની અંદર વિદ્યુતભાર સરખો ડિવાઈડ થઈ? ના, સરખો ડિવાઈડ થઈ સર, કારણ કે આનું 2 મૂલ્ય છે, આનું 3 ને આનું 4. જો આ ત્રણેય સમાન મૂલ્યના હોત ને 3 3 3, તો આ ત્રણેયની અંદર છે ને વિદ્યુતભાર સમાન ડિવાઈડ થાત. કન્ફર્મ? અહીંયા નહીં ડિવાઈડ થાય, ત્રણેયનો સેપરેટ થશે. એટલે એકનો Q1, એકનો Q2, એકનો Q3 એવી રીતના ગોતવો જોશે. યસ સર. હવે આનો એક ફાયદો શું છે ખબર છે? Q1 ગોતવો છે તો C1 ખબર છે? યસ સર. 2 પાઇકોફેરાડે, આ 3 પાઇકોફેરાડે, આ 4 પાઇકોફેરાડે. તો આનું વિદ્યુત સ્થિતિમાન ખબર છે? સમાંતર જોડાણમાં ત્રણેયનું વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ જ રહે. તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ Q/V પરથી Q ઇઝ ઇક્વલ ટુ CV લખી શકું? યસ સર. તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1V લખી શકું, Q2 ઇઝ ઇક્વલ ટુ C2V અને Q3 ઇઝ ઇક્વલ ટુ C3V. ત્રણેય કેપેસિટર પરનો વિદ્યુતભાર મળી ગયો, કારણ કે V છે ને એ સમાન રહે. C1 V1 ના લખાય, સમાંતર જોડાણ છે. ડન. ડાઉટ આમાં કોઈને?
નથી ને ડાઉટ? તો કે ગુડ, સિમ્પલ થઈ ગયું. C1V, C2V, C3V. તો તમારી પાસે C1 તમારી પાસે 2 પાઇકોફેરેડ, 2 ગુણ્યા 10⁻12 ને V કેટલું છે 100. એટલે તમારી પાસે આન્સર આવ્યો 2 ગુણ્યા 10⁻10 કુલમ. અહીંયા તમારી પાસે કેટલું છે C2V, C3 છે, અહીંયા શું છે એટલે 3 ગુણ્યા 10⁻10 કુલમ. અહીંયા Q3 ઇઝ ઇક્વલ ટુ C3V, 4 ગુણ્યા 10⁻10 કુલમ. આ ત્રણેય કેપેસિટર પરનો વિદ્યુત ભાર થયો ને આ ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ થયું. 2 ઇક્વેશન, સમાંતર જોડાણનું, શ્રેણી જોડાણનું. સમાંતર જોડાણની અંદર છે ને વિદ્યુત ભારના ભાગલા પડે, વિદ્યુત સ્થિતિમાન સમાન રહે, જ્યારે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત ભાર સમાન રહે, વિદ્યુત સ્થિતિમાનના ભાગલા પડે. આટલી વસ્તુ છે ને ભૂલાવી ના જોઈએ. પાછું વિડીયો 10 થી 15 સેકન્ડ પાછળ લઈ જાઓ ને પાછું સાંભળી લ્યો મેં શું કીધું એ. ડન? કન્ફર્મ? ઓકે, ગુડ. ત્યારબાદ તમને કીધું છે કે સમ નંબર 8, કંઈક તમને એમ કીધું 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર, 2 પ્લેટો વચ્ચેનું અંતર 3 mm. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું થાય? તો કે સર મને ખબર છે, C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર ε0 ખબર છે, 8.85 ગુણ્યા 10⁻12. એ આપેલો છે, D આપેલું છે. જો એ ક્ષેત્રફળ આપ્યું, D અંતરે આપ્યું 3 mm. ડન? ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. અને વિદ્યુત ભાર ગણવાનો કીધો છે તો Q ઇઝ ઇક્વલ ટુ CV. હા કે ના? C તો અહીંયા ગોઈતું કે નહીં, C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. તો C મળી ગયું. V સર આપેલું છે 100 વોલ્ટ. ઇઝી છે સાવ, ગુજકેટનો છે ને એક સમ થાય, એક MCQ થાય. C0 ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. ε0 ની કિંમત મૂકી, એની કિંમત મૂકી, D mm છે અને મીટરમાં કન્વર્ટ કરીને મૂકો. 3 ગુણ્યા 10⁻³ આને કેલ્સીની અંદર સોલ્યુશન કરો એટલે ફાઇનલ આન્સર આવે 17.7 ગુણ્યા 10⁻12. 17.7 ને એપ્રોક્સિમેટલી 18 લખ્યું એટલે 18 ગુણ્યા 10⁻12 ફેરાડે. 10⁻12 નું પાઇકોફેરાડે લખી શકું, એટલા માટે 18 પાઇકોફેરાડે. ડન? એટલા માટે અહીંયા શું લખ્યું? 18 પાઇકોફેરાડે. એના સિવાય Q0 ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ V. 18 પાઇકોફેરાડે ગુણ્યા 100. ડન? પાઇકોફેરાડેને કન્વર્ટ કરો એટલે તમારી પાસે 18 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. ગણતરી કરતા તો આવડશે ને? સાવ નાના સમ છે અત્યારે, બેઝિક સમ છે. સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, સમાંતર પ્લેટ કેપેસિટર, એની ઉપર રહેલો વિદ્યુત ભાર, આ બધી વસ્તુ સાવ નાની છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો ત્યારબાદ તમારી પાસે 9મો સમ છે. કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર તથા બંને પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. તેને 100 વોલ્ટની સપ્લાય સાથે જોડવામાં આવે છે. જો આ કેપેસિટરમાં 3 mm જાડાઈ તથા ડાઇલેક્ટ્રિક અચળ 6 ધરાવતી માઇકાની પ્લેટને કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે જોડવામાં આવે તો એ વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે ને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ દાખલ કરતા દરેક કિસ્સામાં શું થશે? એક તો વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ને 100 વોલ્ટનું સપ્લાય ત્યારે દાખલ કરવાની છે 6 mm નહીં 3 mm જાડાઈની માઇકા સીટ એટલે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. એક તો વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા પછી પાછી સીટ નાખવાની છે તો તમારી પાસે દરેક કિસ્સામાં શું થશે ને ગોતવાનું છે. કેપેસિટર છે, કેપેસિટરને સપ્લાય સાથે જોડેલ છે. આ બેટરી છે પ્લસ માઇનસ. જે બેટરી જોડેલ હોય ને ત્યારે આ પ્લેટ દાખલ કરો, બેટરી કાઢી નાખો પછી આ દાખલ કરો. 3 mm જાડાઈની માઇકા સીટ. શું થાય છે એ કહેવાનું છે. તો અહીંયા તમારી પાસે ફાઇનલી C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d છે. યસ સર. સોરી 2.10. હા, તો અહીંયા તમારી પાસે 2.9. સૌથી પહેલાં C0 ઇઝ ઇક્વલ ટુ ε0 A/d છે. યસ સર. શરૂઆતનું કેપેસિટન્સ મળી જાય તમને.
યસ સર. તો 8.85 ગુણ્યા 10⁻12 6 ગુણ્યા 10⁻3 ને 3 ગુણ્યા 10⁻3. તો અહીંયા 17.7 ગુણ્યા 10⁻12 આવશે. તો C0 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 18 પાઇકોફેરાડે. યસ સર, ગિવન ડેટા એનો જ છે. તથા Q0 ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ V0. ડન. શરૂઆતમાં 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું હતું. તો ત્યારનો વિદ્યુતભાર શું થાય એ આપણે ગોતવાનો છે. તો ત્યારનો વિદ્યુતભાર 18 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. હવે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અબરખની સીટ દાખલ કરો. તો મને એટલી ખબર પડે છે વિદ્યુત સ્થિતિમાન અચળીય. વિદ્યુત સ્થિતિમાનમાં કાંઈ ફરક ના પડે. તો V બરાબર શું આવ્યું? 100 વોલ્ટ. પછીનું વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફરક ના પડે. પણ કેપેસિટન્સ છે ને, કોઈ ડાયઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરો એટલે કેપેસિટન્સ કે ઘણું થઈ જાય. એટલે C ઇઝ ઇક્વલ ટુ KC0. કે તમને કીધું છે 6 અને C0 તમારા પાસે 18 પાઇકોફેરાડે. તો કેપેસિટન્સ કેટલું થઈ ગયું? 108 પાઇકોફેરાડે. ડન. તો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q બરાબર CV. કારણ કે હવે નવો C આવી ગયો ને. તો C બરાબર તમે શું મૂક્યું? 108 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે 1.08 ગુણ્યા 10⁻8 કુલમ. જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ત્યારે તમે છે ને માઇકાની સીટ દાખલ કરો છો તો વિદ્યુત સ્થિતિમાનમાં કાંઈ ફરક ના પડે. કેપેસિટન્સ કે ઘણું થઈ જાય. કેપેસિટન્સ કે ઘણું થયું તો વિદ્યુતભાર મારે નવો શોધવો પડે, કારણ કે Q ઇઝ ઇક્વલ ટુ CV થાય. હવે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ અફરખની પ્લેટ દાખલ કરવામાં આવે. એક વખત વોલ્ટેજ સપ્લાય જોડ્યું હતું, હવે આ વોલ્ટેજ સપ્લાય કાઢી નાખો, પછી અબરખની સીટ દાખલ કરી તો વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થાય? પહેલાંનું વિદ્યુત સ્થિતિમાન 100 હતું, એના ભાગ્યા 6 એટલે તમારી પાસે 16.6 વોલ્ટ આવ્યું. કેપેસિટન્સ તો કે ઘણું જ થવાનું છે, એટલે તમને ખબર જ છે કે ઘણું એટલે તમારી પાસે 18 ગુણ્યા 6 એટલે 108 પાઇકોફેરાડે. પરંતુ વોલ્ટેજ સપ્લાય દૂર કરી દો ને પછી વિદ્યુત ભાર હોય ને, પ્લેટ પરનો વિદ્યુત ભાર જે અહીંયા પ્લસ જમા થયો અને અહીંયા જે માઇનસ જમા થયો, એમાં કોઈ જ ફેર ના પડે. વોલ્ટેજ સપ્લાય જોડેલું છે ને ત્યારે વિદ્યુત સ્થિતિમાન સમાન રહે. વોલ્ટેજ સપ્લાય દૂર કરીને તમે અબલકની પ્લેટ દાખલ કરો ને તો વિદ્યુત ભાર સમાન રહે. ડન. વિદ્યુત ભાર જે પહેલાં છે ને એ જ રહેશે. Q ઇઝ ઇક્વલ ટુ Q0. તો પહેલાં કેટલો હતો? Q0 એટલે 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. એ જ વિદ્યુત ભાર રહેશે. ટેક્સ્ટ બુકની રકમ વાત લેજો. આગલા દાખલાના ગિવન ડેટાનો યુઝ કરેલો છે. લીથાની અંદર રકમમાં છે ને એવું નથી કીધું, ઉપરના સમ પ્રમાણે જ ઉપરની જ સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર જ તમારે એક માઇકાની સીટ દાખલ કરવાની છે જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ત્યારે, અને બીજું વોલ્ટેજ સપ્લાય દૂર કરેલું હોય ત્યારે. તો એક વખત છે ને ટેક્સ્ટ બુકમાંથી રકમ છે ને આમાં સુધારી લેજો. ડન. એટલી વસ્તુ યાદ રાખજો, તમારા માઇન્ડમાં ભૂલાય નહીં. અહીંથી મહત્વની વસ્તુ શું છે ફરીથી એકવાર બોલું છું, વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ને ત્યાં તમે માઇકાની સીટ દાખલ કરો ને તો વિદ્યુત સ્થિતિમાન છે ને એ અચળ રહે. કેપેસિટન્સ કે ઘણું થાય, વિદ્યુત ભાર છે ને નવો ગોતવો પડે કારણ કે કેપેસિટન્સ બદલી ગયું. વોલ્ટેજ સપ્લાય દૂર કરો એટલે વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય? કેપેસિટન્સ તો દર વખતે કે ઘણું જ થાય, પરંતુ વિદ્યુત ભાર હવે બદલે નહીં. એક વખત કેપેસિટરને ચાર્જ કર્યું પછી કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર અચળ રહે. એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખો, ભૂલાય નહીં. ડન. ત્યારબાદ તમારી પાસે આવે છે દાખલા નંબર 10. 12 પાઇકોફેરાડેનું એક કેપેસિટર, 12 પાઇકોફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામતી હશે? તો અહીંયા તમારી પાસે કેપેસિટરની અંદર કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે? તો કે અહીંયા C આપેલો છે, અહીંયા V આપેલો છે. C અને V બંને આપેલા છે. તો ઉર્જા તરીકે તમે લ્યો તો અહીંયા કેપેસિટરની ઉર્જા કેટલી થાય? તો કે 1/2CV². કેપેસિટરની ઉર્જા થાય કે ના થાય? બસ સિમ્પલ MCQ હતો. C તમને ખબર છે 12 પાઇકોફેરાડે, V તમને ખબર છે 50 વોલ્ટ. તો ઓટોમેટિકલી તમારી પાસે ઉર્જા મળી ગઈ કે ના મળી ગઈ? યસ સર, મળી ગઈ. તો અહીંયા તમારી પાસે 2.10 તો U ઇઝ ઇક્વલ ટુ 1/2CV² થાય. યસ સર, 1/2 C 12 ગુણ્યા 10⁻2 અને V 50². કન્ફર્મ. એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો 6 ગુણ્યા 10⁻12
ગુણ્યા 2500 એટલે તમારી પાસે 150 ગુણ્યા 10⁻10 તમે પોઈન્ટ અહીંયા આગળ લઈ જાઓ એટલે 1.5 ગુણ્યા 10⁻8 જૂલ એ તમને ફાઇનલી ઉર્જા મળે. એ ઉર્જા બદલે નહીં એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. 1 માર્કનો MCQ છે. સી તમને આપેલો છે 12 પાઇકોફેરાડે, વી તમારી પાસે છે 50 વોલ્ટ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ સી છે, આ વી છે એટલે 1/CV². ચાલો ઉર્જાના 3 ઇક્વેશન યાદ જ કરી લઈ. Q²/2C, 1/CV² અને QV/2. ડન? આ ત્રણેય ઇક્વેશનમાંથી કયા ઇક્વેશન યુઝ થાય? સર ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ધી ગિવન ડેટા. એ ગિવન ડેટા કેટલો છે ને એની ઉપર ડિપેન્ડ રહેશે કે આ પરિસ્થિતિ કઈ રીતના સોલ્વ થાય. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો ઓકે ગુડ. ત્યાંથી આગળ વધીએ. 11મો સમ 600 પાઇકોફેરાડીનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. સમજો જે આપણે ઉર્જાનો છેલ્લો સમ ગણ્યો હતો ને ઉદાહરણનો એના જેવું જ છે. અને પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પાઇકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? આ પ્રક્રિયાની અંદર કેટલી ઉર્જા કઈ હશે એ તમારે ગોતવાનું છે. ઉર્જા ગુમાવી હશે એટલે પહેલાંની ઉર્જા પછીની ઉર્જા ગોતો, પછી એની બાદબાકી કરો તો તમને ગુમાવેલી ઉર્જા મળે. ડન? પહેલાં 600 પાઇકોફેરાડેનું કેપેસિટર છે જ ત્યારે એની પાસે કંઈક ઉર્જા હશે. હવે જોડાણ દૂર કરી દીધું ને બીજા વિદ્યુત ભરિત ન હોય તેવા બીજા કેપેસિટર સાથે સમાન કેપેસિટર સાથે જોડ્યું ત્યારે કંઈક ઉર્જા હશે. તો ગુમાવેલી ઉર્જા બેની બાદબાકી કરો એટલે મળી જશે. એટલે અહીંયા તમારી પાસે ફાઇનલી સૌથી પહેલાં એક કેપેસિટર હતું એને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું. સી છે, વી છે તો ક્યુ મળી જાય. ક્યુ ઇઝ ઇક્વલ ટુ C1V. યસ સર. ક્યુ મળી જશે 600 ગુણ્યા 10⁻12 અને 200 એટલે અહીંયા ક્યુ મળ્યો 12 ગુણ્યા 10⁻8 કુલમ. તો CV ઉપરથી તમને ઉર્જા મળે. યસ સર 1/C1V². હા કે ના? તો 1/1/2 એમનેમ સી 600 ગુણ્યા 10⁻12 વી 200². કન્ફર્મ? એટલે ઉર્જા કેટલી મળી? 3 ગુણ્યા 10⁻10 અને અહીંયા તમારી પાસે 40,000. એટલે શરૂઆતની ઉર્જા તમારી પાસે 12 ગુણ્યા 10⁻6 જૂલ. કેટલી મળી તમને? 12 ગુણ્યા 10⁻6 જૂલ. આ ફાઇનલ તમારી પાસે આન્સર છે. ડન? ડાઉટ આમાં કોઈને નથી ને? તો હવે તમારી પાસે સમતુલ્ય કેપેસિટર પછી તમને એવું કીધું છે કે તમારે રકમની અંદર કંઈક એવું કીધું છે કે સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી તેના જેવા બીજો વિદ્યુત ભારિત ન હોય તેવા કેપેસિટર સાથે જોડવાનું છે. સમાન કેપેસિટર છે. તો અહીંયા તમારી પાસે સમતુલ્ય કેપેસિટન્સ 600 પાઇકોફેરાડે અને બીજા 600 પાઇકોફેરાડેના કેપેસિટર સાથે જોડ્યું. તો આ જોડાણ કેવું થયું? તો કે સર આ જોડાણ છે ને એ સમાંતર જોડાણ થયું. સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C1 + C2 થાય. તો C' ઇઝ ઇક્વલ ટુ 1200 પાઇકોફેરાડે થયું. C' ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું સર? 1200 પાઇકોફેરાડે. મને ખબર છે સપ્લાય હતું ને સપ્લાય દૂર કરી દીધું. કઈ ભૌતિક રાશિ અચળીએ? સર હમણાં જ તમે કીધું કે વિદ્યુત ભાર અચળીએ. સપ્લાય જોડો પછી કાઢી નાખો તો વિદ્યુત ભાર અચળીએ. એટલે પહેલાંનો વિદ્યુત ભાર અને પછીનો વિદ્યુત ભાર અચળીએ. યસ સર. તો પહેલાં C1V હતું તો અહીંયા તમારી પાસે પહેલાં C1V હતું વિદ્યુત ભાર. પછીનો વિદ્યુત ભાર તમારી પાસે C'V થયો કારણ કે પછીનું સમતુલ્ય કેપેસિટન્સ કંઈક આવું હતું. કન્ફર્મ C'(V' થઈ ગયો. તો અહીંયા V તમને ખબર છે V' ફાઇન્ડ આઉટ કરવો છે. તો અહીંયા C1V 600 ગુણ્યા 10⁻12 ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ 1200 ગુણ્યા 10⁻12 V'. તમારે V' ફાઇન્ડ આઉટ કરવો છે. સો અહીંયા તમારી પાસે V' ઇઝ ઇક્વલ ટુ V/2 આવ્યું. V તો તમને ખબર છે 200/2 એટલે V' ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ થઈ ગયો. તો હવે જ્યારે આ સ્થિતિમાન હોય અને આ કેપેસિટન્સ હોય ત્યારનું ઉર્જાનું સૂત્ર શું બને? 1/C'(V')². હવે બે કેપેસિટર છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ લેવાનું હોય અને પછીનો વિદ્યુત સ્થિતિમાન લેવાનું હોય. હવે પછીનું વિદ્યુત સ્થિતિમાન એ V' છે.
સપ્લાય દૂર થઈ ગઈ, બીજું કેપેસિટર આવ્યું, એટલે પછીનું વિદ્યુત સ્થિતિમાન એ તમારી પાસે વીડેસ થયું. ડન. ત્યારે ઉર્જા 1/2 સીડેસ ઇન્ટુ વીડેસ સ્ક્વેર હોય તો આર્યું સર, તો 1/2 સીડેસ 1200, વીડેસ 10⁻1200 ગુણ્યા 10⁻12 અને વીડેસ કેટલું છે 100 સ્ક્વેર, એટલે કંઈક ઉર્જા મળી તમને કેલ્ક્યુલેશન કરશો એટલે કંઈ ફાઇનલી ઉર્જા મળશે 6 ગુણ્યા 10⁻6 જૂલ. તો ગુમાવેલી ઉર્જા કેટલી હોય? ઉર્જા ગુમાવશે ને પહેલાં કંઈક એની પાસે 12 ગુણ્યા 10⁻6 જૂલ હતું, પછી એની પાસે 6 ગુણ્યા 10⁻6 જૂલ થઈ ગયું. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? તો શું કરવાનું? તો કે પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા બાદ કરી દેવાની. તો પ્રારંભિક ઉર્જા 12 ગુણ્યા 10⁻6 હતી, અંતિમ ઉર્જા 6 ગુણ્યા 10⁻6 હતી, તો તમારી પાસે ગુમાવેલી ઉર્જા કેટલી આવી? 6 ગુણ્યા 10⁻6 જૂલ. એક કેપેસિટર હતું ત્યારે એની પાસે ઉર્જા છે ને એ વધારે હોય. હવે એને સપ્લાયથી દૂર કર્યું, બીજા કેપેસિટર સાથે જોડ્યું, તો મને એટલી ખબર પડી એ જગ્યાએ કે અહીંયા જોવા જાઉં ને તો ઉર્જા ઘટે જ ને, કારણ કે પોતાની જે વિદ્યુત ભાર છે એ બીજાને આપી દીધો. પહેલાં કંઈક એકલું મજા કરતું હતું, આની પાસે ઉર્જા વધારે હતી, પછી અહીંથી બેટરી નીકળી ગઈ ને એની પાસે કેપેસિટર આવી ગયું, તો ઓબ્વિયસ છે વિદ્યુત ભારના ભાગ પડશે તો વિદ્યુત સ્થિતિ ઉર્જાને ભાગ પડે ને. તો આ કેપેસિટર ગુમાવેલી ઉર્જા કેટલી? તો કે આ રહી. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? જે ઉદાહરણનો સમ હતો ને એમાં તમને છે ને ગુમાવેલી ઉર્જા પૂછી નહોતી, ત્યાં ખાલી ક્યાં સુધી હતું ખબર છે? અહીંયા ઉર્જા શોધો, અહીંયા સુધી હતું. આને આ પ્રોસેસ કરતા હતા પહેલે જ લઈને છેલ્લે સુધી, આ જ પ્રોસેસ ABCD નથી બોલવાની, આ જ પ્રોસેસ કરતા હતા. ખાલી ગિવન ડેટા છે ને એ જુદો છે, અને સાથે એક વસ્તુ તમને પૂછી વધારાની કે ગુમાવી કેટલી ઉર્જા. વાત થઈ પૂરી. ડન. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો કે ગુડ. ત્યારબાદ તમારી પાસે છે ને 11 એટલે કે સ્વાધ્યાય પૂરું કર્યું. હવે વધારાનું સ્વાધ્યાય સ્ટાર્ટ થાય છે. વધારાનું સ્વાધ્યાયની અંદર આ ચેપ્ટરની અંદર થોડાક વધારે પડતા સમ છે, સો પ્લીઝ વધારાનું સ્વાધ્યાય ગણજો, બહુ નિરાતે વિચારજો, પછી જ આગળ વધજો. બરાબર છે? ચાલો, અહીંયા તમારી પાસે વધારાના સ્વાધ્યાયની અંદર પહેલો સમ છે. એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર રહેલો છે. એક નાના -2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભારને P003 સેન્ટીમીટર બિંદુથી R069 બિંદુએ થઈ Q040 બિંદુએ લાવવા માટે કરેલ કાર્ય શોધો. સર, કોઈ વિદ્યુતભારને બીજા વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનના હેઠળ કરવું પડતું કાર્ય W બરાબર Q ડેલ્ટા V જેટલું હોય, અને આ વિદ્યુત ક્ષેત્ર છે ને સંરક્ષિત ક્ષેત્ર છે, એટલે માર્ગ પર આધાર નથી રાખતું, માત્ર તેનું પ્રારંભિક અને અંતિમ બિંદુ પર જ આધાર રાખે છે. આ બિંદુ હું PR થી Q જાઉં કે PQ થી ગમે જ જાઉં, હું તો P અને છેલ્લું કયું બિંદુ Q એની ઉપર જ આધાર રાખીશ. ડન. તો અહીંયા ક્યાં વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન છે? તો કે આના કારણે, કારણ કે એ ઉગમ બિંદુ પર છે. ક્યાં વિદ્યુતભાન લઈ આવો છો? તો કે આના લઈ આવો છો, એટલે આના કારણે છે ને P બિંદુએ અને Q બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન આ વિદ્યુતભારના કારણે હશે 8 મિલીકુલમ. ને ક્યાં વિદ્યુતભારના લઈ આવો છો? તો કે -2 ગુણ્યા 10⁻9. W બરાબર Q ડેલ્ટા V ની અંદર Q કોણ? તો કે જેને લઈ આવો છો એને. ડેલ્ટા V કોના કારણે હોય? જે વિદ્યુતભાર પડ્યો છે ને પહેલેથી એના કારણે વિદ્યુત સ્થિતિમાન હોય. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ કેના જેટલું હોય? તો કે KQ/R જેટલું. Q બિંદુએ કેટલું હોય? તો કે KQ/R જેટલું. આ જુદું જુદું છે જો. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? તો અહીંયા તમારી પાસે જો, અહીંયા મેં એક્સિસ છે ને ચેન્જ કરી દીધી 2Dમાં સમજાય ને, એટલે આ X, આ Y, આ Z. X બહાર તરફ લઈ લીધું. ડન. તો કે અહીંયા 003 બિંદુ, તો કે અહીંયા આવે કે ના આવે? 003 Z અક્ષ ઉપર. 040 બિંદુ એટલે Y અક્ષ ઉપર આવે. 069 એટલે તમારી પાસે YZ સમતલ હોય કે ના હોય? યસ સર. તો હું વિદ્યુત બને પહેલાં P થી R, R થી Q લઈ ગયો, તો કરવું પડતું કાર્ય પૂછ્યું છે ને, તો
તો અહીંયા કાર્ય આર બિંદુ પર આધારિત નથી. મને ખબર છે આ સંરક્ષિત ક્ષેત્ર છે, કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત નથી, ફક્ત તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તો ઓબ્વિયસ છે કે મારી પાસે કરવું પડતું કાર્ય પી અને ક્યુનું કાર્ય જેટલું જોઈએ ડબલ્યુ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યાં વિદ્યુતમાન લઈ આવું છું ક્યુ અને કેના વિદ્યુત સ્થિતિમાન હેઠળ અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. છેલ્લે હું અહીંયા લઈ આવું છું એટલે વી ક્યુ માઇનસ વીપી. સમજાઈ ગયું? સાવ સહેલું છે. તો અહીંયા ક્યુ 0 વી ક્યુ એટલે શું થાય કે ક્યુ અપોન આર ક્યુ. તો અહીંયા ક્યુ એટલે કયો જે ઉગમ બિંદુ પર પડ્યો છે ને એ. હું જેને લઈ આવું છું એને અહીંયા ગોટા ના કરતા પ્લીઝ. ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વીની અંદર આ ક્યુ 0 વિદ્યુતભાર નાનોકડો છે જેને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. થિયરીની અંદર એવું કહેતા. એનું હું ફેરવું છું. પરીક્ષણ વિદ્યુતભારના કારણે મૂળ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કે એના ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ જ ફેર પડતો નથી. તો વિદ્યુત સ્થિતિમાન છે ને જે વિદ્યુતભાર પડ્યો છે ને એના કારણે હોય. તો કે એ વિદ્યુત સ્થિતિમાન કેટલો હતો? તો કે ઉગમ બિંદુ પર અહીંયા ક્યુ જેટલો વિદ્યુત સ્થિતિમાન હતો. તો અહીંયા કે ક્યુ ઓપન આર ક્યુ માઇનસ કે ક્યુ ઓપન આર પી. તો અહીંયા ઓલરેડી કે ક્યુ કોમન નીકળે કે ના નીકળે? તો અહીંયા બહાર શું નીકળ્યું? કે ક્યુ ક્યુ 0 ઇન બ્રેકેટ 1 અપોન આર ક્યુ માઇનસ 1 અપોન આર પી. થયું કે ના થયું? યસ સર. બધી કિંમત મૂકતા આવડે? બધી કિંમત ખબર છે. કેની કિંમત 9 ગુણ્યા 10⁹. અહીંયા ક્યુ બરાબર 8 ગુણ્યા 10⁻³ ક્યુ 0 બરાબર -2 ગુણ્યા 10⁻⁹. ઓબ્વિયસ છે ને માઇનસમાં આપ્યો છે વિદ્યુતભાર. જો આર ક્યુ આ અંતર કેટલું છે? તો કે 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10⁻². અને આ અંતર કેટલું છે પી બિંદુનું? તો કે 3 ગુણ્યા 10⁻². કન્ફર્મ. આનું કેલ્ક્યુલેશન કરતા આવડે? આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારી પાસે કંઈક આન્સર મળશે -144 ગુણ્યા 10⁻³ 100/4 માઇનસ 100/3 10⁻2 ઉપર ગઈ એટલે 10⁻2 10⁻2 એટલે 100. ડન? કન્ફર્મ. એટલે અહીંથી 100 કોમન નીકળી ગયું. જો -144 ગુણ્યા 10⁻³ ગુણ્યા 100 ઇન બ્રેકેટ 1/4 માઇનસ 1/3. તો અહીંયા આનું કેલ્ક્યુલેશન કેટલા? -1/12 વધે એટલે -14.4 ઇન્ટુ -1/12. ડન? સો અહીંયા ફાઇનલી આન્સર આવ્યો તમારા પાસે. આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ 1.2 જૂલ. કેવો આન્સર આવ્યો? 1.2 જૂલ. ઉર્જા શોધો છો. ઉર્જા માઇનસમાં ના હોય ને માઇનસમાં આવે ને તો એ સમજી જવાનો કે એની બંધિત અવસ્થા બતાવે છે, એની દિશા નથી બતાવતું. કરવું પડતું કાર્ય છે નહીં ઉર્જા સ્વરૂપે જ સંગ્રહ થાય એટલે કાર્ય માઇનસમાં ના ડિફાઇન થાય. ડન? કન્ફર્મ. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વીની અંદર ક્યુ કોણ? તો કે જેને તમે ફેરવો છો ને એક બિંદુથી બીજા બિંદુ ઈ. અને વિદ્યુત સ્થિતિમાન જે ઉગમ બિંદુ પર વિદ્યુતભાર હોય ને એના કારણે હોય. એટલે જ્યારે અહીંયા વીની કિંમત મૂકો ને ત્યારે ક્યુ મૂકવામાં ધ્યાન રાખો. કાં આને ક્યુ ડેશ કહી શકો, ક્યુ 0 ક્યુ કહી શકો, ક્યુ ડેશ ક્યુ ડબલ ડેશ ક્યુ. એનાથી મને કોઈ ફેર નથી પડતો. પણ અહીંયા જ્યારે કિંમત મૂકો ને ત્યારે તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે આ વસ્તુમાં અહીંયા કંઈક લોચા થયા છે. સમજાઈ ગયો? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો ઓકે ગુડ. ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 13 તરફ. બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર ક્યુ છે. બી બાજુવાળા દરેક ઘનના એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર ક્યુ છે. આ વિદ્યુતભારના તંત્રના લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. સમઘનની વાત થઈ છે. હા સર અમને ખબર પડી ગઈ. સમઘનમાં તમને શું કીધું છે? દરેક બિંદુએ વિદ્યુતભાર ક્યુ છે. તો આ બિંદુના કારણે આ વિદ્યુતભાર તંત્ર એટલે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. ઘનનું કેન્દ્ર એટલે આમ થાય કે ના થાય? આનો વિકર્ણ ખબર પડે? વિકર્ણ. યસ સર. વિકર્ણ એટલે આમ થાય. ડન? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? ઘનના વિકર્ણ સીધું યાદ હોવું જોઈએ. આપણે ચેપ્ટર ચાલુ કર્યું ને સમતલમાં ગતિ ત્યારે વિકર્ણનું માપ તમને કહી દીધું. સમઘનના વિકર્ણનું માપ એની બાજુનું √3 ગણું હોય, √3b હોય. જો આ બાજુનું માપ હું બી કહું ને તો વિકર્ણનું માપ √3b હોય.
આ ભૂલાય નહીં. આ જ મહત્વની બાબત છે. આ વિકર્ણ થયો છે. ઘનના કેન્દ્ર પાસે જોઈ છે. ઘનના કેન્દ્ર પાસે જોઈ તો અહીંયા મારી પાસે આ વિકર્ણનું અડધું થાય. આ માપ છે ને એ વિકર્ણનું અડધું થાય. તો આ બિંદુએ સ્થિતિમાન શોધવું હોય, સ્થિતિમાન, તો કેટલા વિદ્યુત ભારોના કારણે હોય? તો ઘનના શિરોબિંદુ કેટલા? તો કે સર ઘનના શિરોબિંદુ 8 હોય. દરેકના કારણે અંતર સમાન છે, વિદ્યુતભાર સમાન છે. સીધે સીધું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે ક્યુ પર આર મૂકું અને કેટલા શિરોબિંદુ છે? 8. એટલે વિદ્યુત સ્થિતિમાન સીધું મળી જાય. પણ મને આર અંતર એટલે વિકર્ણનું અડધું થાય. ઘનનો વિકર્ણ એ તમને ખબર છે કે √3b જેટલો છે. હોમવર્કમાં પૂછું, ગણતા શીખો, અથવા તો તમારે નીટની બુક સ્ટાર્ટિંગની ખોલો, 11મા ધોરણનો સમતલમાં ગતિ, એટલે ઓટોમેટિકલી આવશે એ તમારા પાસે. એટલે આવશું તમારા માઇન્ડમાં રાખો, ભૂલાય નહીં. કન્ફર્મ √3b. તો મારી પાસે આખો વિકર્ણ જ જોત સર, એના કેન્દ્ર સુધી જવું છો તો અડધું માપ કેટલું થાય વિકર્ણનું? √3b/2. તો એ વિદ્યુત સ્થિતિમાન કેટલા હોય? તો કે સર આ સમઘન છે ને સમઘનના કારણે 8 શિરોબિંદુ હોય. દરેક શિરોબિંદુના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય. એવા પાછા 8 છે. એટલે KQ/R પ્લસ KQ/R પ્લસ ક્યુ સમાન છે ને આર સમાન છે. તો સીધે સીધું 8 વડે ગુણી નાખું. તો જો સીધે સીધું મેં 8 વડે ગુણ્યું, 8 ગુણ્યા KQ/R. ડન. એટલે તમારી પાસે અહીંયા આરની કિંમત √3b/2 થઈ. √3b/2. ડન. કેલ્ક્યુલેશન કર્યું, 16 √3 KQ/B. બાજુનું માપ આપેલું છે. ડન. બી છે બાજુનું માપ. કન્ફર્મ. એટલે 16 √3 કેની કિંમત શું આવે? 1/4πε0. કેની કિંમત 1/4πε0 મૂકી. એટલે અહીંયા તમારી પાસે ચોકે ચોકે 16. એટલે આન્સર આવ્યો 4Q/√3πε0b. 4Q/√3πε0b. નીટ માટે ખાસ સમઘનના વિકર્ણનું માપ √3 અને બાજુનું માપ a લ્યો તો √3a, બાજુનું માપ b લ્યો તો √3b, બાજુનું માપ x લ્યો તો √3x. બાજુનું માપ જો b હોય તો વિકર્ણનું માપ √3b જેટલું થાય ને કેન્દ્ર સુધીનું માપ જોતું હોય તો √3b/2. કેમ? ચોરસના વિકર્ણનું માપ તમને ખબર છે √2a જ હોય. એનો અડધો કરો એટલે 1/√2. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? આ ભૂલાય નહીં, આ યાદ રાખવાનું છે. નીટમાં છો એટલે ખાસ સમઘન આવે ને એટલે આ તમને મગજમાં ઉતરી જ જવું જોઈએ, લોચા જ ના કરતા કાંઈ. એટલે આ મને વિદ્યુત સ્થિતિમાન મળ્યું. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. કેવી રાશિ છે સર? અદિશ રાશિ છે. એટલે અહીંયા છે ને એ બિંદુ પાસે દરેક વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મને મળે છે. જો વિદ્યુતભાર જુદા જુદા હોય તો પ્રશ્ન જુદો છે. એટલે જુદા જુદા સર એક પ્લસ છે ને એક માઇનસ છે તો પ્રશ્ન જુદો છે. તો મૂલ્યની દ્રષ્ટિએ અહીંયા 0 થઈ જાય, અંતર સમાન છે તો. કન્ફર્મ. અને જો રહી વિદ્યુત ક્ષેત્રની વાત, તો કે સર સમઘન છે એના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ પ્લસ વિદ્યુતભાર છે ને આ પ્લસ વિદ્યુતભાર સામસામે એકબીજાને અસર નાબૂદ કરશે. પ્લસના કારણે આ બિંદુ વિદ્યુત સ્થિતિમાન બહારની તરફ, અહીં પ્લસ એના કારણે બહારની તરફ. સમાન મૂલ્યના, અંતરે સમાન છે, વિદ્યુતભાર સમાન છે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના ક્ષેત્રો એકબીજાના અસરને કેવી કરે? નાબૂદ કરે. એવી જ રીતના અહીંયા હશે સામસામાં, અહીંયા હશે સામસામાં. બધાનું વિદ્યુત ક્ષેત્ર એવી રીતના હશે બહારની તરફ. તો બધા એકબીજાને અસર કેવી કરશે? નાબૂદ. એટલે સમઘનના દરેક બિંદુ ઉપર જો દરેક શિરોબિંદુઓ પર સમાન ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો હોય તો યાદ રાખજો, તો સમઘનના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. વિદ્યુતભાર સમાન હોવો જોઈએ ને, અંતર તો સમાન જ છે. આ છે ને સામે આ ખૂણો છે. ડન. એ બેના કારણે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો એના કારણે કેન્દ્ર પાસે બહારની તરફ, અહીં પ્લસ ક્યુ હોય તો અહીં બહારની તરફ. એ જ રીતના અહીંયા બે સામસામાં છે, અહીંયા બે બહારની તરફ એકબીજાને અસર શું કરે? નાબૂદ. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? ના થાય સર, કારણ કે અદિશ રાશિ છે. બધા વિદ્યુતભાર સમાન છે, અંતર સમાન છે. એટલે KQ/R પ્લસ KQ/R પ્લસ KQ/R 8 વખત, એટલે ગુણ્યા 8 કરું તો ચાલે ને. તો કેન્દ્રથી
શિરોબિંદુ સુધીનું અંતર વિકર્ણમાં √3/b/2, આખા વિકર્ણમાં √3b. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો, ઓકે, ગુડ. આજે 2.13 સુધી રાખીએ છીએ. આવતી વખતે 2.14 એટલે કે 14મા સમથી આપણે લોકો દાખલા ગણવાની શરૂઆત કરવાના છીએ. આવતા 2 થી 3 લેક્ચર સુધી આપણા સમજ ચાલશે. એટલે બીજા ચેપ્ટરનું અહીંયા રિવિઝન થશે. તમે મોઢે ગણવાની ટ્રાય કરજો. કાંઈ પણ ના સમજાય, કોઈ પણ સ્ટેપ નથી સમજાતું, કોઈ પણ દાખલાની રકમ નથી સમજાતી, તો તમે બિંદાસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. કોલ કરો કાં મેસેજ કરો, હું તમને જવાબ આપીશ કે આ વસ્તુ આમ થાય. ડન? કોઈ પણ વસ્તુમાં મૂંઝાતા નહીં. કન્ફર્મ? તમને એમ લાગે સર આ દાખલાનું નાનકડું સ્ટેપ છે એ નથી સમજાતું, આ ક્યાંથી આવ્યું, આ ક્યાંથી આવ્યું, તમે મને ફોન કરીને પૂછી લ્યો અથવા તો મેસેજ કરો. ડન? કેલ્ક્યુલેશન નથી સમજાતી ને તોય મેસેજ કરો, સર કેલ્ક્યુલેશન આ નથી સમજાતી, આ કેમ કેલ્ક્યુલેટ થયું. કન્સેપ્ટ નથી સમજાતો તોય મને પૂછી લ્યો. કાંઈ છોડતા નહીં. કહેવાનું એટલું જ છે. કન્ફર્મ? ચાલો, ઓકે, ગુડ. પાછા આવતા લેક્ચરમાં ભેગા થઈએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.